જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજી શાયરી દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડબ્રહ્મા સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજી શાયરી દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક આપણા કાર્યાલયથી 20 જેટલી બસો વોર્ડ નંબર 9 વિસ્તારની 45 જેટલી સોસાયટીના નાગરિકો રહીશોને અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન માટે બોલ માળી અંબે જય અંબેના જયઘોષ સાથે બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન થઈ હતી. શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજી શાયરે, પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર 9ના પ્રભારી સમીર વાઘેલા સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો અહીં બસ સાથે જ જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજી શાયરીના માધ્યમથી કરવામાં આવે છે. बोल मारी अंबे जय जय अंबे, बोल मारी अंबे जय जय अंबे, अंबे एक सीट घटे થોડું આપણે સમજો કે કઈ ડોહા હોય એમને આગળ બેહાડ. તમે જુઓ છે કે વર્ષોથી સેવા અવિરતપણે માતાજીના આશીર્વાદ, સાંઈબાબાના આશીર્વાદ, આજે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે અને સમગ્ર અમારી ટીમ દ્વારા આજે જુઓ છો કે 50,000થી પણ વધારે લોકોને આ પવિત્ર યાત્રાનો છેલ્લા 1 વર્ષથી લાભ મળેલો છે. આજે ફરી એકવાર 18 થી 20 બસો અમે જ્યારે અહીંથી લઈ જઈ રહ્યા છે. અહીંથી અંબાજી જઈશું, અંબાજીથી ખેડબ્રહ્મા જઈશું અને સાથે સાથે ત્યાં જમણવારનું છે. દરેક સિનિયર સિટીઝન હશે, નાનામાં નાનો દીકરો હશે, વડીલ હશે, બહેનો હશે, ભાઈઓ છે, બધા જ લોકોને આ યાત્રાનો લાભ મળે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જીવીશું ત્યાં સુધી સાથે સાથે શ્રીરંગને આવા આશીર્વાદ મળે કે બધા જ લોકોને અપેક્ષિત નહીં પણ સમર્પિતપણે લોકોની સેવા કરતા રહે. ખૂબ લોકોએ અમારા સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહ્યા છે. એટલે કન્ટિન્યુ આ યાત્રા છે અને આવનારી દિવસોમાં પણ જે યાત્રા છે, જે લોકો બાકી રહી ગયા છે, આ પવિત્ર યાત્રાનો લાભ રહે. આજના દિવસે જે પણ લોકો આવ્યા છે બધાની જ મનોકામના પૂર્ણ કરે. આવતી નવરાત્રિએ તમે જાણો છો કે નવરાત્રિ આવતા રવિવારથી બી નવરાત્રિ છે, તો તે વખતે બી ફરી દર્શન કરવાના છે. આજે અંબાજી અને ખેડબ્રહ્માની અમે યાત્રા જઈ રહ્યા છે. સૌ લોકોને ખૂબ ખૂબ જય અંબે. બધા જ લોકો કામ કરતા હોય, કોઈ કામ કરે કે નહીં, કોઈ નાનું કરે, કોઈ મોટું કરે, ભગવાને બધાને શક્તિ આપેલી છે. અમારી જેટલી શક્તિ છે અમે એવું જ માનીએ, અપેક્ષિત કરતાં સમર્પિત રીતે કામ કરવું જોઈએ અને એ જ કામ શ્રીરંગ પણ કરી રહ્યા છે. આજે અમારા વોર્ડના પ્રભારી શ્રી સમીરભાઈ વાઘેલા જે અમારા વોર્ડના પ્રભારી છે, સાથે સાથે વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા આજે તમે જુઓ કે બધાને જ અહીંથી જવા માટે બધાને ધ્વજ કરીને આજે ફરી એકવાર છેલ્લા 1 વર્ષથી આ કન્ટિન્યુ પવિત્ર યાત્રા ચાલુ છે. તો આજના દિવસે જે પણ હવે કોઈ બાકી હોય તો પણ એ કાર્યાલય પર જાણે તો આવનારા દિવસોમાં પણ એ લોકો આ પવિત્ર યાત્રાનો લાભ મળશે. આજનો આ જે અમારો પ્રવાસ છે, જે પવિત્ર યાત્રા છે, એમાં અંબાના દ્વારે જઈ રહી છે, જે અંબાજી જઈ રહી છે. બોલો મા અંબે માત કી જય, બોલ મારી અંબે જય જય અંબે. આજનો આ પ્રવાસ છે અમારો અંબાજીનો. દર વર્ષની જેમ એ જોવા જાઉં તો આ પવિત્ર યાત્રાને હવે વરસ પૂરું થશે અમારું. અને આ યાત્રામાં સોસાયટીની હરેક બહેનોએ ભાગ લીધો છે અને એમાં હરેક બહેનોએ જે સિનિયર સિટીઝન છે, યંગ છે, ભાઈ છે, બહેનો છે, બધાએ સાથ સહકાર એટલો સરસ આપ્યો છે કે બધા એકબીજાને સાચવીને જે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ જે દર વર્ષ બહેનોને લઈ જાય છે અને એમને લાવવાની, લઈ જવાની, ત્યાં જઈને પછી એમની ખાવાની અને દર્શન કરાવવાની બધી વ્યવસ્થા એ કરાવે છે. અને ત્યાંથી પછી નીકળીને અમે ખેડબ્રહ્મા જઈએ. ખેડબ્રહ્મા અમારે જમવાનું આયોજન હોય છે. ત્યાંથી જમીને પછી અમે બધાને બસમાં બેસાડીને વ્યવસ્થિત રીતે આપણા દ્વારે પાછા વડોદરા અમે રવાના થઈએ છીએ. અને હરેક બહેનો એટલો સાથ સહકાર સરસ આપે છે કે
વિસ્તારમાં જે વોર્ડ નંબર 9 છે અને એમાં જે મહિલાઓનો જે ભજન મંડળી છે, સોસાયટીની બહેનો છે, ભાઈઓ છે, બહેનો છે અને વધારે કરીને સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે એમને તો ખડે પગે જે સેવા આપવાની જે એમની સેવાઓ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી સેવાઓ જે છે એ દર વર્ષે અને આવી રીતે જ આપતા રહે, ભગવાન એમને શક્તિ આપે અને સાથે સાથે જે અમારી સાથે જે બહેનો જોડાઈ છે એમના જે દર્શન માતાજી અમે લઈ જઈએ છીએ ત્યાં સારી રીતે થાય, જે એમની જે બહેનોની જે વ્યવસ્થાઓ છે એ માના દ્વારે જઈ રહ્યા છે, માં એમને હરેક મનોકામનાઓ પૂર્ણ કરે એ જ આશા છે. જય જય અંબે. રોજ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે લોકોએ વર્ષોથી અમને પ્રેમ આપ્યો છે અને જ્યારે આ વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી હોય અને આ ધર્મની અંદર જેવી રીતે વાત કરું કે આવનારા દિવસની અંદર જ્યારે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અમારા વિસ્તારની અંદર તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે અમારા માધ્યમથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે અહીંયાથી બસ જ્યારે રવાના થઈ રહી છે, 20 જેટલી બસો અને 45 જેટલી સોસાયટીઓ આની અંદર જ્યારે ભાગ લઈ રહી છે ત્યારે વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર સાથે લક્ષ્મીપુરા ગામ, માધવ પાર્ક, ગાયત્રી સોસાયટી સાથે ઉદય પાર્ક, એવી જ રીતે ગંગાનગર, તમામ જે વિસ્તારની જે 45 જેટલી સોસાયટીઓ છે આજના દિવસે જ્યારે ભાગ લેવા જઈ રહી છે ત્યારે આ તમામ જે માતાઓ અમારી સાથે જોડાયા છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની આ યાત્રા અહીંયાથી અંબાજી જવા માટે રવાના થઈ રહી છે.